હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 25 નવેમ્બરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજના 25 નવેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા રાજ્યને નિવાર વાવાઝોડાને કારણે એલર્ટ કરવામાં આવેલું છે? તો નિવાર વાવાઝોડું છે એના કારણે તમિલનાડુ રાજ્યને એલર્ટ કરવામાં આવેલું છે. તો આપણો આન્સર આવશે ઓપ્શન એ. તો હાલમાં જ નવેમ્બર 2020 દરમિયાન દક્ષિણ ભારતમાં એક નિવાર નામનું વાવાઝોડું આવેલું છે, જેના કારણે તમિલનાડુ રાજ્યને અને પુડ્ડુચેરીને આ બંનેને એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. બરાબર. તો તમિલનાડુના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. બાકી પુડ્ડુચેરી છે, બરાબર, ત્યાં પુડ્ડુચેરી છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો ત્યાં ઉપરાજ્યપાલ હોય. ઉપરાજ્યપાલ છે ત્યાંના કોણ છે? કિરણ બેદી. બરાબર. અને પુડ્ડુચેરી છે વિધાનસભા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ભારતમાં વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા? 3. જમ્મુ કાશ્મીર, પુડ્ડુચેરી અને દિલ્હી. તો આ 3 વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ સિવાય વાવાઝોડો છે, તો આ નિવાર વાવાઝોડું છે એના નામકરણ માટે કઈ રીતે એનું નામ પડેલું એ માટે આપણે 6 નવેમ્બરના વિડીયોમાં પણ આપણે અગાઉ ચર્ચા કરેલી હતી. 6 નવેમ્બરનો જે વિડીયો હતો, બરાબર, એમાં આપણે વાવાઝોડા વિશે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરેલી હતી. હેરિકેન કોને કહેવાય, સાયક્લોન કોને કહેવાય, ટાઇફૂન કોને કહેવાય, આ તમામ વસ્તુનો ડિફરન્સ મેં એમાં સમજાવેલો હતો. તો એ વિડીયો ન જોયો હોય તો થોડુંક એ વિડીયો પણ જોઈ લેજો. તમને આ ટોપિકને રિલેટેડ થોડોક ઉપયોગી બનશે. તો 13 દેશોના 13 નામ જાહેર કરવામાં આવેલા છે વાવાઝોડા માટે નવા. બરાબર. અને એમાંથી આ જે નિવાર નામ છે એ કોણે આપેલું છે? ઈરાને આપેલું છે. કોણે આપેલું છે? ઈરાને. બરાબર. અગાઉ અમ્ફાન નામનું પણ એક વાવાઝોડું આવેલું હતું. આ અમ્ફાન નામ કયા દેશે આપેલું હતું? થાઈલેન્ડે. બરાબર. તો એ પણ યાદ રાખજો. અને આ અમ્ફાન વાવાઝોડાને ભારતના કયા રાજ્યને નુકસાન થયેલું હતું? ઓડિશાને. અને ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન જેવા દેશોને પણ નુકસાન થયેલું હતું આ વાવાઝોડાને કારણે. નિસર્ગ નામનું પણ એક વાવાઝોડું આવેલું હતું. આ નિસર્ગ નામ કયા દેશે આપેલું એવું પ્રશ્ન પૂછાય તો તમારો આન્સર આવે બાંગ્લાદેશ. બરાબર. કયા દેશે નામ આપેલું? બાંગ્લાદેશે. અને આ વાવાઝોડાને કારણે ભારતના કયા રાજ્યને નુકસાન થયું? મહારાષ્ટ્ર અને ગોવાને. નિસર્ગ વાવાઝોડાને કારણે કયા રાજ્યને? મહારાષ્ટ્ર અને ગોવાને નુકસાન થયું. બરાબર. અને નિસર્ગ નામ કોણે આપેલું એ તો થઈ ગયું. એના પછી આવેલું હતું એક ગતિ નામનું વાવાઝોડું. એ અરબ સાગરમાં આવેલું હતું. સોમાલિયા જેવા દેશોને નુકસાન થયેલું હતું. યમન છે, સોમાલિયા છે, તો એવા બધા દેશોને એના કારણે નુકસાન થયેલું હતું. ગતિ નામ આપેલું હતું ભારતે. તો આ આખું નવું નામકરણનું લિસ્ટ 1 છે અત્યારે એક્ટિવ છે, જેમાં નિસર્ગ વાવાઝોડું આવી ગયું, ગતિ આવી ગયું અને હવે આવ્યું નિવાર. એના પછી આગળ જેમ જેમ વાવાઝોડા આવશે એમ એમ નામ આનું નીચે જશે. બરાબર. ત્યાર પછી પાછા અહીંથી લિસ્ટ 2માંથી નામ શરૂ થશે અને આ પ્રમાણે નીચે જતા જશે. બરાબર. તો બસ આ રીતે નામકરણ થાય છે વાવાઝોડાના. બાકી કેટેગરી વાવાઝોડાની વાત કરું તો કેટેગરી 1નું વાવાઝોડું હોય એ એટલું બધું ડેમેજ ના કરે. ત્યાર પછી કેટેગરી 2નું વાવાઝોડું હોય એ મોડરેટ ડેમેજ કરે. અને ત્યાર પછી કેટેગરી 3 એમાં થોડુંક વધારે ડેમેજ થાય. કેટેગરી 4માં એનાથી વધારે. અને 5માં તો સાવ તહેસ કરી નાખે. બરાબર. તો આ પ્રકારે હવે કેટલી કિલોમીટરની ઝડપ હોય પવનની તો એને કેટેગરી 1નું કહેવાય, કેટેગરી 2નું કહેવાય. એ માટે તમે અહીંયા ટેબલ જોઈ શકો છો. કેટેગરી 1નું વાવાઝોડું હોય એની સ્પીડ હોય 120થી 150. 150થી સ્પીડ વધી જાય તો એ કેટેગરી 2માં શિફ્ટ થઈ જાય. ત્યાર પછી 180 સુધી છે એ કેટેગરી 2માં રહે. 180થી જો સ્પીડ વધે તો એ કેટેગરી 3માં આવી જાય. 210 સુધી કેટેગરી 3માં રહે. 210થી જો સ્પીડ વધી જાય, બરાબર, તો એ કેટેગરી 4માં આવી જાય. 250 સુધી હોય ત્યાં સુધી એને કેટેગરી 4નું વાવાઝોડું કહેવાય. અને 250થી પણ સ્પીડ એની વધી જાય
બરાબર, તો એને કહેવાય કેટેગરી 5નું વાવાઝોડું. બરાબર, અને ખૂબ જ ભારે નુકસાની કરે. રાષ્ટ્રીય નવજાત સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી હાલમાં? રાષ્ટ્રીય નવજાત સપ્તાહ ઉજવાયો 15 થી 21 નવેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન એ. તો રાષ્ટ્રીય નવજાત સપ્તાહની ઉજવણી ક્યારે થઈ તો ખબર પડી ગઈ, 15 થી 21 નવેમ્બર દરમિયાન. થીમ શું હતી? ક્વોલિટી, ઇક્વિટી, ડિગ્નિટી ફોર એવરી ન્યૂબોર્ન એટ એવરી હેલ્થ ફેસિલિટી એન્ડ એવરીવેર. તો આ થીમ થોડીક મોટી છે, પરંતુ યાદ રાખવી પડે. પરીક્ષામાં આવી જ થીમો પૂછી લેતા હોય. આ સિવાય થોડાક સપ્તાહ યાદ રાખી લેજો. બરાબર, તો પ્રશ્ન એવો પૂછાય, રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે આવેલો છે? 4-5 સપ્તાહ યાદ રાખી લેશો તો મારા ખ્યાલથી આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન તો મેન્ટેન કરી લેશો. બરાબર, રાષ્ટ્રીય નવજાત સપ્તાહ તો ખબર પડી ગઈ, 15 થી 21 નવેમ્બર. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવાય? 1 થી 7 સપ્ટેમ્બરે. રાષ્ટ્રીય પોષણ માસ કયો? સપ્ટેમ્બર મહિનો. બરાબર, ત્યાર પછી રાષ્ટ્રીય તો નહીં, પરંતુ વિશ્વ સ્તનપાન સપ્તાહ. બરાબર, કરેક્શન કરી લેજો, વિશ્વ સ્તનપાન સપ્તાહ. એની ઉજવણી ક્યારે થાય? 1 થી 7 ઓગસ્ટ. બરાબર, તો એ પણ યાદ રાખી લેજો. ત્યાર પછી રાષ્ટ્રીય ડાક સપ્તાહ 9 થી 15 ઓક્ટોબરે ઉજવાય. સેવા સપ્તાહ આ વખતે જ ચાલુ કરેલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જ્યારથી જન્મદિવસ હતો ત્યારથી અઠવાડિયા સુધી સેવા સપ્તાહનું આયોજન કરવામાં આવેલું, 17 સપ્ટેમ્બરથી લઈને. બરાબર, તો એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખશું. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં જ સિટમેક્સ યુદ્ધ અભ્યાસ 2020નું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું? સિટમેક્સ યુદ્ધ અભ્યાસ 2020નું આયોજન કરવામાં આવેલું છે અંડમાન સાગરમાં. તો આન્સર આવશે ઓપ્શન સી, અંડમાન સાગર. તો ભારત, સિંગાપુર અને થાઇલેન્ડ વચ્ચે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે. સિટમેક્સ યુદ્ધ અભ્યાસ એનું નામ છે, અને સૌથી પહેલી વખત ગયા વર્ષે થયેલો હતો 2019માં પોર્ટ બ્લેર ખાતે. તો એ પણ યાદ રાખજો. ત્રણેય દેશોની નૌસેના વચ્ચે આ યુદ્ધ અભ્યાસ થાય છે, અને આ યુદ્ધ અભ્યાસ છે, બરાબર, એનું આયોજન આ વર્ષે કરવામાં આવેલું છે અંડમાન સાગરમાં. બરાબર, અને આ વખતે આ યુદ્ધ અભ્યાસની અંદર ભારતના જે જહાજ આમાં ભાગ લેવાના છે એમના નામ ખાસ યાદ રાખજો, INS કમોરતા અને INS કરમુખ. INS કોમોરતા અને INS કરમુખ, આ બંને જહાજ છે આ વખતે આમાં ભાગ લેવાના છે. તો જહાજના નામ પણ પૂછી શકાય. બરાબર, તો એક પોઈન્ટ આમાંથી મહત્વના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગણી લો આજના દિવસનું. તાજેતરમાં વર્ષ 2023ના મહિલા T20 કપનું આયોજન કયો દેશ કરશે? મહિલા T20 વર્લ્ડ કપ થવાનો તો 2022માં. કોરોના વાયરસના કારણે એને શિફ્ટ કરી દેવાયો 2023માં. એનું આયોજન પહેલાં પણ દક્ષિણ આફ્રિકામાં થવાનું હતું, અને હવે હજી પણ દક્ષિણ આફ્રિકામાં જ થશે તેવું જાહેર કરાયું છે. તો આન્સર આવશે ઓપ્શન સી. તો ફેબ્રુઆરી 2023માં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે દક્ષિણ આફ્રિકા ખાતે, એવું જાહેર કરવામાં આવેલું છે. 2022માં થવાનું હતું, અને કોરોના મહામારીના કારણે એને સ્થગિત કરવામાં આવેલું. શરૂ કરીએ હવે આજના ક્વિક ન્યૂઝ. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે પિતરાઈ ભાઈ બહેન વચ્ચેના લગ્નને ગેરકાનૂની જાહેર કર્યું છે? તો પિતરાઈ ભાઈ બહેન વચ્ચેના લગ્નને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ગેરકાનૂની જાહેર કર્યું છે. તો આન્સર આવશે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. બરાબર, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના કયા 2 જિલ્લામાં ગ્રામીણ પેયજળ આપૂર્તિ પરિયોજનાની આધારશિલા રાખશે? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે મિર્ઝાપુર અને સોનભદ્ર ખાતે છે. આ 2 જિલ્લાઓ ખાતેથી ગ્રામીણ પેયજળ આપૂર્તિ પરિયોજનાની આધારશિલા રાખશે. NCC નેશનલ કેડેટ કોર, પૂરું નામ શું થાય? નેશનલ કેડેટ કોર. તો તાજેતરમાં જ 22 નવેમ્બરના રોજ એનો 72મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી. NCCનું આદર્શ વાક્ય જણાવો. તો NCCનું આદર્શ વાક્ય છે યુનિટી એન્ડ ડિસિપ્લિન. તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે હાલમાં કયા તહેવાર પર મેરા ટિકિટ સ્ટેમ્પ લોન્ચ કર્યો છે અથવા તો જાહેર કર્યો છે? તો મેરા ટિકિટ સ્ટેમ્પ લોન્ચ કર્યો છે રવિશંકર પ્રસાદે છઠ પૂજાના દિવસે. છઠ પૂજા છે બિહાર અને ઉત્તર ભારતના રાજ્યનો મહત્વનો તહેવાર છે. તુંગભદ્ર પુષ્કરાલુ તહેવાર અગાઉ આપણે વાત કરી ગયા. બરાબર, તો આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી હાલમાં જ. આ તહેવાર દર કેટલા વર્ષે એક વખત ઉજવાય છે? તો દર 12 વર્ષે એકવાર આવે છે, અને આ વખતે
12 દિવસ માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તો ખાસ યાદ રાખજો. તાજેતરમાં ઉજવાયેલ આફ્રિકા ઔદ્યોગિકરણ દિવસનો વિષય શું હતો? તો આફ્રિકા ઔદ્યોગિકરણ દિવસ એનો વિષય હતો ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીલાઇઝેશન ઇન ધ AFCFTA એરા. તો થીમ ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશની એક કંપનીએ ઘરેલું ઉપયોગ માટે COVID-19 સ્વપરીક્ષણ કિટને મંજૂરી આપવામાં આવી છે, જે 30 મિનિટમાં કોવિડ પરિણામ જાહેર કરે છે? તો આ ઘરેલું ઉપયોગ માટેની COVID-19 ટેસ્ટ કિટ છે, જેને અમેરિકાએ મંજૂરી આપી છે હાલમાં, અને આ કંપની જેણે આ વિકસિત કરી છે એનું નામ છે લુસીરા હેલ્થ. બરાબર, તો એટલું પોઈન્ટ એમાંથી યાદ રાખજો. તાજેતરમાં કયા દેશે વિશ્વની પહેલી હાઇડ્રોજન સંચાલિત ડબલ ડેકર બસ શરૂ કરી છે? હાઇડ્રોજન સંચાલિત આ ડબલ ડેકર બસ છે શરૂ કરી છે સ્કોટલેન્ડે, અને સ્કોટલેન્ડમાં કઈ જગ્યાએ? એબરડીન ખાતે શરૂ કરવામાં આવેલ છે. બરાબર. સ્કોટલેન્ડના એક વ્યક્તિ છે ડગલસ સ્ટુઅર્ટ, એમને હાલમાં જ બુકર પ્રાઇઝ આપવામાં આવેલો છે. કયો? બુકર પ્રાઇઝ. બરાબર. કઈ કૃતિ માટે આપવામાં આવેલો છે આપણે ચર્ચા કરી ગયા છે, એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. બરાબર. તાજેતરમાં ચાપરે વાયરસ, જેનું સંક્રમણ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં થાય છે, આ વાયરસ કયા દેશમાં જોવા મળ્યો છે? ચાપરે વાયરસ જોવા મળ્યો છે બોલિવિયામાં. બરાબર, તો આન્સર આવશે બોલિવિયા. તાજેતરમાં પાકિસ્તાનના કયા જિલ્લામાંથી ભગવાન વિષ્ણુનું 1300 વર્ષ જૂનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે? તો પ્રશ્ન એમ પણ પૂછાય કયા દેશમાંથી મળી આવ્યું છે? તો આન્સર આવે પાકિસ્તાન. પાકિસ્તાનમાંથી કઈ જગ્યાએ? સ્વાત જિલ્લામાંથી. તો આન્સર આવશે સ્વાત. તો આ તો આજનો વિડીયો. મજા આવી તો લાઈક કરો, શેર કરો, આપણા મિત્રો સાથે નવા હોય સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.